જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકા ખાતે સામાન્ય સભાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન નગરજનોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપી હતી. આ ઉપરાંત નગરપાલિકાના વહીવટી અને વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ કમિટીઓ અને સમિતિઓની રચના કરવામાં આવી હતી. સભામાં ઉપસ્થિત સભ્યોએ શહેરના સર્વાંગી વિકાસ માટે જરૂરી યોજનાઓ અને પ્રસ્તાવો અંગે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. નગરપાલિકાના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે મંજૂર થયેલા વિકાસ કાર્યોના અમલીકરણથી શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા, માર્ગ વ્યવસ્થા અને નાગરિક સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે. બેઠક દરમિયાન શહેરના હિતને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. નમસ્કાર, પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવળિયા, કેશોદ નગરપાલિકા પ્રમુખ. આજ રોજ નગરપાલિકા ખાતે એક સામાન્ય સભાની મીટિંગ કરવામાં આવેલી હતી. તે મીટિંગની અંદર વિવિધ કમિટી સમિતિની રચના કરવામાં આવી છે અને વિકાસના કામોને છે તે મંજૂર કરવામાં. જેડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા, કેશોદ.